તાજેતરમાં ગુજરાતની 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે ભરૂચ જિલ્લામાં આટલી મોટી ઔદ્યોગિક જીઆઈડીસી આવેલ છે। શહેરમાં ખૂબ વિકાસની અછત છે, છતાં પણ કેમ ભરૂચ ભાજપના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે, તેનો જવાબ લેવા આજરોજ ભરૂચ શહેર આમ આદમી પાર્ટીના દ્વારા નગરપાલિકામાં રૂબરૂ જઈને નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકા સીઓને પૂછતા જાણવા મળેલ કે અમે લોકોને મૌખિક રજૂઆત ગાંધીનગર કરેલ છે। આમ આદમી પાર્ટીએ ભરૂચની જનતા વતી નગરપાલિકા પ્રમુખ અને સીઓને જણાવેલ કે જ્યારે જનતા કોઈ કામ કરીને નગરપાલિકામાં આવે છે ત્યારે તમે લેખિતમાં માંગો છો, પરંતુ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા તમે સરકારમાં મૌખિક રજૂઆત કરો છો એમ લાગી રહ્યું છે। ભરૂચ ભાજપના સંગઠન અને નગરપાલિકા પ્રમુખ જ ભરૂચને મહાનગરપાલિકા બનાવતા અટકાવી રહ્યા છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખે બાંહેધરી આપેલ છે કે હવે પછી જે લિસ્ટ આવશે એમાં ભરૂચ મહાનગરપાલિકા બને એમ અમે પ્રયાસો કરીશું ને તમારી રજૂઆતને પણ અમે સરકાર સુધી પહોંચાડીશું।